नमो वरियंतां नमो सिद्धानं नमो आयर्यानं नमो विज्ञानं नमो लोयं सम्पसागुणं यशोपजन्मुक्कारो सर्वभावपणासनो मंगलांत सुखेषु परमं भवन् मंगलम्। हरियम सिद्धाय या उच्चायता वो संबद्धम ज्ञानम चलन सतवो ये पहले होगा परम सत्यम। आसन उपकारी धर्म के सबसे परमात्मा विषय આજ્ઞા કરવાથી ગણધર ગૌતમ રાજગૃહી નગરીમાં પધાર્યા છે. રાજા સાંગીત પરિવર્તન કરવા આવ્યા છે. ગૌતમ ગણધર નૌપતજીની આરાધનાની પ્રેરણા કરતી વિપાલ કથા રાજા સૈનિકને કહી ગયા છે. ગૌતમ ગણધર આમ તો જુદા પડે જ નહીં ભગવાન ભગવાન આજ્ઞા આપે કરે ત્યારે નખરા ન કરે ત્યારે સીધા જતા રહે. ના અત્યારે વાત આપણી જોઈ જવું છે પણ ના ગમે તો હોય જ નહીં. કોઈ દિવસ બસ આજ્ઞા અનુસાર જીવવાનું છે. ભગવાન ઉપર અઘાત સ્નેહ છે છતાંય છેલ્લે દેવસરમાં માટે ના ગયા. મૂળ આજ્ઞા પાલન એ મુખ્ય વસ્તુ છે. ગણધર જેવા ગણધર બી ગુરુની આજ્ઞાનું પાલન કરે તો બીજા બધાને તો ઇજ્જત જ શું અમારા જેવાની તો ગણતરી જેવા તો કરે તો મહાન હતા. એમને પણ ગુરુ પ્રભુની આજ્ઞાના પાલનની જરૂર પડે પણ આપણે નથી મહાન કે આપણે ના જરૂર પડે એમ નહીં. તો એ એટલા મહાન હતા કે સમજી શકતા હતા. આપણે એટલા મહાન નથી તો નથી સમજી શકતા. તો દીક્ષા શું કરવા લીધી કરતો મા બાપની દબાણમાંથી છટકવા ત્યાં બધાને ક્યાં પ્રમાણે ચાલવું પડતું હતું એ નથી ચાલવું એટલે અહીંયા આવ્યા. હે નહીં સ્વતંત્રતાથી જીવાય તો આમાં સાધુ પણ ક્યાં રહ્યું. ધમ્મો ગુરુ ગણાય ના આચાર્ય. જો તે આજ્ઞા પ્રમાણે ચાલે તો ધર્મ છે. ધર્મ છે એમ ક્રિયામાં ધર્મ હોતો તો ત્યાં તેને મુક્તિ જતા રહે. વારંવાર પ્રભુને ગણધરને ગૌતમ જ દેખાતા તો બીજા કોઈને ના મોકલે. કોઈ લાયકાત નથી. ગુરુ થવાની લાયકાત જેમાં હોય એને જ મોકલે. બીજામાં નથી. ગૌતમ જેવી નથી. તીર્થ કોણ છે? પ્રથમ ગણતર પ્રથમ ગણતર. ભગવાનની બદલીમાં જવાનું હોય તો એમને જ જવું પડે. બીજું કોઈ ના ચાલે. ગૌતમ જન બદલી જ ફરે છે. જયારે ભગવાનની આજ્ઞા થઈ ત્યારે ગયા છે. અને પ્રવૃત્તિ કરી છે જે તે સમય કરવા લાયક હોય. સાહેબ એક પ્રશ્ન થાય. પ્રભુ ગૌતમ સ્વામી પ્રભુની કોણ આજ્ઞામાં હતા? 1500 બારોબાર દીક્ષા કેવી રીતે આપી દીધી? 1500 બારોબાર દીક્ષા આપી દીધી ત્યારે પૂછ્યું નહીં
એ ક્યાં લખ્યું એ પૂછીને કરે બધું, પછી એટલું કરે. પ્રભુએ ગંધર્વને ગૌતમને ગણની અનુજ્ઞા આપી કે નહીં? એટલે ગુરુત્વની અનુજ્ઞા આપી છે. બીજા કોઈ જાય છે? બીજા કોઈ રીતે દીક્ષાઓ આપી છે? કોઈ નહીં. તો પછી એ છતાં એમની આગવી છે, એમાં એમની જ મોનોપોલી છે, એમાં બીજા કોઈનું ના ચાલે. બીજા ગંધરો વાત કરવા જતા ચાલે નહીં, કરે નહીં. હરખે રહેવા હોય ગંધર થાય નહીં. સર્વ અનુજ્ઞા 11 નથી આપી? તીર્થ તરીકે પ્રથમ ગંધર પટેલ શું છે? બાકી બધાને ગણની અનુજ્ઞા આપી છે ને. એ લોકોએ દીક્ષા આપી ક્યાં નથી આપી? ગુરુની ગેરહાજરીમાં. સુધર્મા તો ક્યારેય ભગવાનની છોડીને ગયા નથી. ગૌતમ દેખાય છે અચ્છાપદ ગયા ત્યારે ભગવાન કઈ યાદ છે ને? અહીંથી તમારા શિષ્યો ચોમાસા માટે જાય એટલે પછી ગોચી પાણીની વિહાર બધી અનુજ્ઞા આપી દીધી કે ત્યાંથી પૂજા કરે. ત્યાં ગોચી જાઉં, ત્યાં વિહાર કર્યું, ત્યાં પાત્ર જાઉં, સાહેબ જલ્લે જાઉં, બધું જતા બધું પઈ ગયું આજ્ઞા. દીકરા પછી તું ધણી છે તેને ઠીક લાગે એમ કરી. દીકરાને બાપે રજા આપી દે છે પછી ભગવાન ના આપે. પણ વારસદાર નું કામ ભગવાન જ કરે છે, ગૌતમ જ કરે છે, બીજા કોઈ ચાલે નહીં. પ્રભુ સાથે જોડાણ કરાવ્યું છે. ગૌતમ જોડાણ કરાવી શકે નહીં, એવું કોઈ ના કરાય. કારણ કે અખંડ જોડાયેલા છે. ભગવાનને બદલે જે દેશના કરે છે ત્યાં સુધર્મા સ્વામી કોઈ નથી કરતું. એ અધિકારી ગૌતમ શાંત સાહેબ બીજા ગણતરીઓ સાડે 11 ગણી ગૌતમ છે, બીજા બધા છે એવું કે આવે છે ઉલ્લેખ નથી આવતો. ઘણી કુટેક તારગા છે. કલ્પસૂત્ર ઉલ્લેખ છે ને સમસ્ત ઘણી કુટેક તારગા, સમસ્ત દ્વાદશંગીના તારક. બીજા બધા જે ગણધર ભગવંતો હતા એ વ્યાખ્યાન ના આપે, જુદા ગયા હોય તો આપે. ભગવાન ક્યારે આજ્ઞા આપીને ગયા હોય તો. સ્પેશિયલ કેસમાં ગૌતમ જાય. પેલા બધા જનરલ વોર્ડના ડોક્ટર. જથ્થાબંધ ધંધો ગૌતમ જ કરે છે ભગવાનનો. ત્યાં કોઈ ગંદર એવો ધંધો નથી કરી શકતા જેવો જથ્થાબંધ ધંધો. તો બધા ગણતરો ભેગા જ રહે, બધા ગણતરો ભેગા જ રહે. સાધુઓ ગણતર ભગવંત એવું કઈ નહીં. ભગવાને ઘણી અનુજ્ઞા આપી એટલે યોગ્ય અવસર જવાની પણ છૂટ હોય છે. લાભાલાભ જોઈને જ વર્તે. એમનો વિવેક પણ હોય. હવે પરીક્ષણ રાજાશ્રીની સભામાં બેઠા છે. રાજા રાજાશ્રી વિજ્ઞાપી રહ્યા છે. આ મતથી દેશનાઓ અલગ અલગ પુણ્યો આપે, પણ કહેનાર તો ગૌતમ જ છે જ પાછા. જે તે દેશનાઓના કે આપણે આવી દેશના આપીને આપણે આવી દેશના આપીને આપણે આવી દેશના આપીને એ કહ્યું કોને પાછું? ગૌતમ.
આપણે દેવતા ગૌતમની જ છે. સ્ટેપ બાય સ્ટેપ શું વધતું જાય છે. પહેલા પોતે પોતાની દેશમાં માત્ર પદનું ધ્યાન કરવાની વાત કરે, બીજી કોઈ વાત નથી. બીજી દેશનામાં એના વિભાગ કરી આપ્યા, 3 વિભાગમાં છે. આ દેશનાની અંદર આખી એની ચર્ચા છે. છેલ્લે ભગવાન મહાવીરની દેશનાઓ છે. તમે એમણે એ તો બધું લઈ લીધું. આજે દેશ એકદમ પૂર શુદ્ધ જાતિ, પછી ગુરુનો સંગમ. બહુ પુણ્ય હોય ને એને જ ગુરુનો સંગમ થાય. ભગવાન તો એ હોય એટલે રોજ ઉપલબ્ધ હોય, ગુરુ રોજ ના હોય, ક્યારેક જ આવે. એટલે ભગવાનની પણ આજ્ઞા છે તમારા પ્રતિનિધિ જયારે આવે તે બોલે છે માટે એની સેવા પૂરેપૂરી કરવી, તમારે એનો સંદેશ પૂરેપૂરો કરવો. થોડું મારો ઓછો પૂરતો ચાલશે. દ્રવ્ય પૂજા એટલી પ્રધાન નથી જેટલી ભાવ પૂજા પ્રધાન છે. ભાવ પૂજામાં જ આવે. ગુરુનું બહુમાન કરવું એ પરમાત્માની આજ્ઞા છે, એનું પાલન એટલે પ્રભુની ભાવ પૂજા. કારણ કે ધર્મ ગુરુ બહુમાન વિના થતો જ નથી. મોક્ષો થાય જ નહીં. નથી ગુરુ નિધિ ઉત્કૃષ્ટ મુક્કો. ગુરુથી નિરપેક્ષ છે એનો મોક્ષ ક્યારે પણ ના થાય નહીં. આટલું મોહને તોડવાની તાકાત ગુરુમાં જ છે. ભગવાન અંતરાય બીજું બધું તોડે, જબરદસ્ત પુણ્ય આપે. મોહને તોડો ગુરુ. કારણ કે અહંકાર કોણ તોડી શકે? ગુરુ તોડી શકે. ભગવાન અહંકાર ના તોડે. આમાં ભગવાનથી તમે અહંકારી બની જાઓ, મારા ભગવાન આવા, મારા ભગવાન સૌથી ઊંચા અને હું બી સૌથી ઊંચો, એ ભેગું આવી. ગુરુ તો આપણા જેવા જ માણસ હોય. આપણી જેમ ક્યારેક ક્યારેક ભૂલ બી કરતા હોય, પણ છતાંય તમે એમને સમર્પિત થાઓ ને એટલે અહંકાર તૂટે. અહંકાર તૂટે તો બહુ તૂટે. એટલે ગુરુનો સંગમ છે ને એ બહુ દુર્લભ છે. સંગમનો અર્થ શું થયો? એ સાથે મળવું. ખાલી એમ જોયા ને આપણે રવાના એવું નહીં. આળસુ હોય ને અને ગુરુનું દર્શન દુર્લભ. એ શું છે, જે ન બોલતા હોય ને ત્યાં બહુ આરામથી જવાય. કોઈ બીજી પંચાયત નહીં એ કે આપણી હાજરી નહીં લે. બોલતા હોય એની પાસેથી હાજરી લે ને એને ડર લાગે. શું જવાબ આપશે? 90% ડર લાગતો હશે. વંદન કરતા તો આવડતું નથી. જઈશું તો ગુરુવાર શું કહેશે? જવું. વંદન કરતા શીખવું એમ નહીં, પણ જવું. ઊંધો રસ્તો પુણ્ય ઓછું હોય ને સત્ય પુણ્ય ગુરુ દ્વારા જ થાય છે. ગુરુ દ્વારા મળેલું કીર્તિચક્રનું આરાધન 9 દિવસમાં દહીંનો પલટો કરી નાખ્યો. 2 વર્ષમાં પરિસ્થિતિનો પલટો કરી નાખ્યો. હજી 18 વર્ષે માન થયો ગાંધી થઈ જાય. પહેલા જોડે 75 15-16 વર્ષની ઉંમર છે. બસ હા, વધારે ખ્યાલ નહીં. તેનો તાલો મેળવીએ ખ્યાલ આવી જાય. 5 વર્ષની ઉંમરે ભાગ્યો, પછી ઉઠી ગઈ, લાઈન માં મૂક્યો બચાવવા માટે. પેલાના હવામાં લઈને આવ્યો, ત્યાં જઈને રોગ લાગુ પડી ગયો.
માં એ રોગની ઈલાજ માટે પરદેશમાં જાય છે વૈદ્ય ગોતવા. છોકરો 5 વર્ષનો થયો એટલે ત્યારે જ રોગ ફૂટ્યો ને. કોઈ જાત્રા ગયા હતા એટલે જરૂર ગઈ ગઈ 2-3 વર્ષે પાછી આવી. ત્યારે કેટલા વર્ષો થયો હોય? 15-16 વર્ષના. એ જમાનામાં 14 વર્ષની છોકરી 16 વર્ષનો છોકરો પડી નાખતા. અમુક કોમાં તો રિવાજ જ હતો, છોકરી ટાઈમમાં થાય એટલે પછી સાથે મોકલી દેવાની. એની બાબત ધ્યાન નહીં રાખવાનું. ટાઈમમાં ગઈ મતલબ મેચ્યોર થઈ ગઈ. 15 વર્ષે એવી બુદ્ધિ આવી જાય, લગ્ન કરે 15 વર્ષે તો સમજણ આવી જાય બધી. રાજી છે, 2 જણા દોસ્ત તો બની જાય ને બસ બની જાય. નાની ઉંમરથી. તો પછી કોઈ લડે ઝઘડે તો એમાં પ્રેમ જ હોય. બીજા કોઈ માટે દ્રષ્ટિ જાય ને, હે બીજા કોઈ માટે બીજા કોઈ ઉપર જાય છે ને પહેલેથી એ ઉંમર થાય કોઈને મેળવવાની ત્યારે મળી ચૂકેલું હોય એટલે પછી ઉન્માદ ન થાય, તો પણ ના થાય. બધે શારીરિક સંબંધ મુખ્ય નથી, બધા સંબંધ મુખ્ય છે. પેલા જીવન બહુ એવા જ હતા, ભણ્યા પછી 2-4 વર્ષ આરામથી દોસ્તની જેમ રહે, પછી શારીરિક સંબંધ સુધી પહોંચે. ગલી નતા પહોંચતા. આ દેશનું વાતાવરણ જેવું હતું, પવિત્ર. ભેગા નાતા હોય, ભેગા બધા રહેતા હોય, કોઈને કઈ વિચાર ના હોય. તો પશુને ના હોય તો માણસ સંસ્કારીમાં તો થોડું હોય. અસંસ્કારી હોય ને એ ઢોર કરતા જાય. ઢોરમાં સમજણ છે. ક્યારે જવાય ક્યારે ન જવાય. એ નાની ઉંમરમાં પૈણે એટલે એવું કીધી સમજી લેવાનું. જવાબદારી માતા શીખે. છોકરીની જે ઉંમરે સાચીની ઈચ્છા થાય એ ઉંમરે એને મળી ગયેલો હોય તો પછી ક્યાંય ભટકે નહીં, એ ફરે નહીં, આગી બગડી ગણે. સહજ ભાવે જે મળે ને એમાં પ્રેમ સહજ હોય, એમાં ઉત્તેજના ન હોય, વિકારો ન હોય. મનમાં જે પૂછડા વળતા ને એમાં બધું જ થાય, ઉત્તેજના વિકાર બધું. જેને રોજ ખાવાનું મળતું હોય પ્રેમ પેટ ભરીને, એને ખાવા માટે કોઈ હોય તડપ, પણ કોઈ દાડો ના મળતું, કોઈ દાડો મળે તો જૂઠું. આ બધું નેચરલ હતું ને સંસ્કારી હતું. આજે લગભગ નેચરલ, અસંસ્કારી. સારા સારા ભણેલા એવા ઝઘડતા ને આપણે એમ લાગે કે આના કરતા કૂતરાય હારા, એ આટલું તો નહીં ઝઘડતા હોય. ભણ્યા શું કરતા? મને તો હોવું જોઈએ ને. અત્યારે એમ કહેવાય છે કે ભણેલા નથી ઝઘડતા, જે ભણેલા નથી ઝઘડતા. અત્યારે તો એવી મજા છે કે અભણ લોકોનું કોઈ કહેતા કોઈ ડાયવોર્સ લેવા નથી જતું. ડાયવોર્સ લેવા જાય છે ને બધા ભણેલા જ જાય છે. બહેનમાંથી કોઈ આવે છે ડાયવોર્સ લેવા? સાહેબ ભણ્યા તો ખબર પડે ડાયવર્સ લેવું. શું ભણ્યા ન હોય એનો ખબર પડે ડાયવર્સ લેવું. ના પણ એ સારું છે ને, પણ એમાં તો ભોપાળા થાય છે. મ્યુનિસિપાલિટીની ઉંમર 17-18 વર્ષથી થતા તો પૂછે કે એને ક્યાંય મૂકી દીધા. જોવાનું એ છે. તમારા 18 વર્ષનો છોકરો એ કરતો હવે તો પણ જૂના ડોહા 12 વર્ષની ઉંમરે બોમ્બે જતા હતા. જેમ શ્રીપાલજીને મૂક્યા એવા બીજાઓને પણ મૂક્યા હશે, ખાલી ન પછી એકનું જ કામ કરી. કોણ દાપજીનું કામ એવું છે જે એનો હોય એનું કરે, તો દુનિયાનો નિયમ છે. બાદશાહનું કોઈ ના કરે.
તો પછી એવા ક્યાં નવડા છે એમ પાછા. પછી તમે ગમે બધા નબળાઓ તો તમે એમના થાવ તે બધું કરે. એ તો સામે ના જુએ. તું તારું કોડી ખા જોયા કરું. આજ દીધો કાલ આ એક તો નથી તારે. જેટલો મોડો પડી એટલું તારું ભગત છે. ગુરુ પાસે જાય પેલા જે છે ને કોના ચક્કરમાં તો સદગુરુ પાસે જઈ શકે નહીં. અને જાય સાંભળવાનો ટાઈમ હોય નહીં. ન જાય એને કરતા સારું જઈ ગુરુવાન દર્શન કરી બંને કેન્દ્રવાના થાય વાંધો નહીં. બાકી તો કાલે એનો ગ્રેજ્યુએટ છે સાંભળવાનું. ગુરુ પાસે સાંભળવાનું દુર્લભ છે. ચિત્રા વિકથા ઘણું બધું નડે. સાંભળ્યા પછી તત્વબુદ્ધિથી ગ્રહણ કરવું મુશ્કેલ છે. સારભૂત શું છે? સારભૂત શું ત્યાર પછી કોઈ નિર્ણય જ નથી. સારભૂતે જે શાશ્વત હોય, જે ક્ષણિક હોય, નશ્વર હોય એ સારભૂત નથી. આવું તત્વ બતાવે ગુરુ મહારાજ તો શ્રદ્ધા બહુ દુર્લભ છે. શ્રદ્ધા થઈ ગઈ તો સમજણ એનાથી દુર્લભ. જેનું મોક્ષ નિકટ છે એ જ તત્વને પકડી શકે. વલોણું થાય ને તો ગામને શું મળે? માખણ કે છાસ? માખણ કોણ લઈ જાય? છાસ બધાને મળે. છાસ તો 2 ગ્લાસે પી જવાય, 3 ગ્લાસે પી જવાય. માખણ પીઓ જોવું. તત્વને પોગટીઓ જાણે. તત્વ શું છે? હવે કે છે હવે ચર્ચા ચાલશે તો કે તત્વ 10 યતિ ધર્મ એ તત્વ છે. ક્ષમા, મૃદુતા, મુક્તિ, તપ, દયા, સત્ય, શૌચ, બ્રહ્મ અને કીર્તન. ક્ષમા એટલે શું? ક્રોધનો અભાવ. મનનો અભાવ એટલે મૃદુતા. જેમ દેતનની ગોટી, જેમ બાળક મળે મૃદુ, એમ મૃદુતા. પછી માયાની સામે રુજુતા, સરળતા. આ બધા તત્વ છે. ધ્યાન રાખજો. જે આત્માના ગુણ છે. અમીર ગરીબ બધા એમાં માથું મારી શકે અને બધા મેળવી શકે. આ તત્વ છે તો પહેલા જાણ્યું. આમ 9 તત્વ છે, 3 તત્વ છે, એ બધું આવ્યું. આત્મકલ્યાણકારી થતી વાત છે. એક ધ્યેય આવે આ ઉપાધિ. પછી મુક્તિ. નિર્લોભતાને મુક્તિ શબ્દથી. મુક્તિ એટલે મોક્ષ. કોઈ પણ વસ્તુ તમારી પાસે છે, કોઈ માંગે છૂટી જાય એનું નામ નિર્લોભતા. ના છૂટે એનું નામ કર્યું. ચાર કસાયનો અભાવ, અલ્પતા. પછી તપ છે.
પાંચમો ધર્મ. ઈચ્છાનો વિરોધ એ તપ. એટલે ખાવાની ઈચ્છાનો રોધ કરવો તે તપ. કોઈ પણ ઈચ્છાનો રોધ કરવો એ તપ જ છે. બાર કરવા જવાની ઈચ્છાનો રોધ કરો એ કાંઈ સંલિંગતા નામનો તપ થયો ને. ઘણી જાતની ઈચ્છા હોય, ઈચ્છાઓનો જ વિરોધ બસ. કોઈ પણ જાતની ઈચ્છાનો વિરોધ કરીએ તપ થઈ જાય. તો જ તપ થાય, એ તો ના થાય. ઈચ્છા રોધે સંવરી પણ નથી સંતા યોગે. ખાવાની ઈચ્છાનો રોધ કે બધું, એટલે મને આ જાતનું કપડું જોઈતું તો એટલે મારી ઈચ્છાનો રોધ, ખાવાનો રોધ નથી. ખાવ ભલે, ઈચ્છા ન જોડાની સાથે. જે મળ્યું એ ખાઈ લીધું, ઓર્ડર આપ્યો નહીં. સર સારી ઈચ્છા હોય તો હા, સારી ઈચ્છા ધર્મ કરવાની ઈચ્છા હોય મન હોય સારી ઈચ્છા ના કહેવાય, ભાવના કહેવાય. તમે ઉપવાસ કરવાની ઈચ્છા કરો એ ભાવના કહેવાય, ઈચ્છા ન કહેવાય. કોઈ પણ ભૌતિક પદાર્થ મેળવવાનું પ્રયોજન હોય ત્યારે ઈચ્છા કહેવાય. ઈચ્છા નિરોધ. ઉપવાસ કર્યો હોય ને ઓર્ડર થઈ ગયો હોય, કાલ સવારે 9 વાગે આવતા જ શરબત તૈયાર જોઈએ, બગડું પાણી તૈયાર જોઈએ, ફલાણું તૈયાર જોઈએ. ઠીક છે, આજ નહીં તો કાલે ઈચ્છા રોજ આવશે એમ સમજીને તમને એટલી બગડી બનાવી છે. આજ તો એટલો બગડો ફૂટો સમજતા નથી. એટલો બગડો એટલે શું, ગ એટલે શું નથી સમજતા, પણ ફૂટો ગુંટા ગુંટા કાલે સમજશો એટલે પછી એમાંથી આખી દુનિયા ઉભી થશે. દાખલામાંથી આખો હિસાબ ઉભો થશે અને અક્ષરોમાંથી બધી માહિતી ઊભી થશે. પણ જયારે ભણે છે એને ખબર નથી હોતી નથી તો કરતો હોય. એટલે આ તપો બાહ્ય તપ છે ને, રાત્રિ તપ તો થઈ જાય છે. ઉપવાસ કરો એટલે એ દિવસ આમ નીકળતું એ દાડા પૂરતું તો સ્વાદ રોક્યો ને, બધી જ ઈચ્છાનો રોજ થોડું વિશેષ થાય, એવું રોજ નહીં થાય. ખાય પણ થોડું ઓછું ખાય. મોટા ભાગના લોકો ઓછું ખાઈ શકે નહીં, ખાઈને ઊંઘી જવું પડે એવા મોટા ભાગના હોય. બહેનો જો કે અપવાદ, કારણ કે એમને જે એટલું કરવાનું હોય છે ને વૈતરું આપણી પેટ ભાઈ કરે, ખાય તો વૈતરું જ ના કરી શકે, એ ઓછું જ ખાય. મોટી ફાંસ તો આપણા લોકો જ બનાવે. આજના જમાનામાં ઠીક છે, ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈ બહેનો જ ભૂલી જાય છે, કોથળા જેવી થઈ જાય છે. બાકી બધા શું બધી મજદૂરી કરતો હોય આખો દિવસ, એમને ઈચ્છા રોજ દાદા જ કરતો હોય. ગમે તે ટોપ રસોઈ ખરાબ બનાવે પણ ખાવાનો નંબર છેલ્લો જ લાગે, ત્યાં સુધી રૂકી રાખવો પડે જીવને. બધા જમણ્યા પછી જ જમે. કોઈ બીમાર હોય, નબળું હોય તો વાત જુદી છે. ઈચ્છાનો રોજ એક તપ. एक भाई मैंने कहता साहब उपवास करे और धीरे धीरे आहार कम न हो गए तो उपवास क्या काम का. भाई 10 साल अठाई करे परिक्षण में पंजाबी माणस तब शुरुआत करी ने आटली चपाटी जोई थी एम अपने गुजराती ना 2 डब्बा एकला ज पती चाले रोटली का. पण जेम तप करता गया एम आहार होतो थको અને ઘણી બધી હાથ છે ને ઈચ્છાના કારણે જ વધતું હોય છે. ખરેખર સહીની જરૂર નથી હોતી, મનની જ ભૂખ હોય છે. કેટલી પ્રકૃતિ જોઈ છે મેં તો
મહાત્માઓની પણ રોટલી હોય તો 2 માન થઈ શકે અને પેંડા હોય તો આખું પાતું થઈ જાય, જગ્યા થઈ જાય. મન જગ્યા કરી નાખે. રોટલી માટે મન તૈયાર નથી એટલે જગ્યા જ ના થાય. એટલે ભૂખે મન નહીં છે. આખી ભૂખ તો થોડી જ હોય. એટલે તમારે એટલા બધા મસાલા ખાવા પડે. રોજ બિચારા ભૂખો એટલું જ ખાય છે, ત્યારે કોઈ મસાલા નથી ખાવા પડતા. એ સીધે સીધું ઘાસ ખાય. એટલે સાહેબ તપનો જે વર્ણન છે ને, ઈચ્છા નિરોધ એ ખાવાની વસ્તુમાં જ કરવામાં આવે છે. એટલે દરેક વસ્તુમાં લોકોના મગજમાં કપડાનું ઈચ્છાનો નિરોધ, રહેવાની ઈચ્છાનો નિરોધ, અનુકૂળતાની ઈચ્છાનો નિરોધ, ઈચ્છા માત્રનો નિરોધ. ઈચ્છા એટલે શું? પોતાને સુખ ભોગવવાની પ્રવૃત્તિ એ ઈચ્છા, બીજાને સુખ આપવાની પ્રવૃત્તિ એ ભાવના. સ્વાર્થ ઈચ્છા દયા જીવન પાલન. દયા એટલે શું? કોઈ પણ ચીજની વિરાધા ન થાય છે. એક તમને વિચિત્ર વાત કરું. અમુક બીમારીઓ જેનું નિદાન ન થાય એનું એક બીજું પણ કારણ બતાવવું હોય તમને. તમારે ઘરમાં અચાનક કીડીઓના ટોળા નીકળે. અચાનક એક કે ના હોય અચાનક ટોળા નીકળી જાય. હજારો કીડીઓ નીકળે અચાનક. આ શું? ઉપદ્રવ. સાધુઓ એમ કહે છે ઘણી વાર વાણિયંત્રો કૌતુક કરતા હોય છે. એ આવી રીતે વાણિયંત્રના ટોળા કીડીઓ થઈ ફરે તમારા ઘરમાં. પણ તમે જૈના કે બધાને કાઢો તો ખુશ થાય, અને જો ગુસ્સામાં જડાગડી કરો ને મરી જાય એવી રીતે કાઢો એ વાણિયંત્રો નાખુશ થાય. પછી એવા રોગ કરે તમને, તમે એના ત્યાગ કરો. અણગાડ છે એ ખબર ના પડે અને બીમારી છે એ ખબર ના પડે, મગજ તકલીફ થાય. બસ ટેસ્ટો કરાવે છે, બધી જાતના ટેસ્ટ કરાવે. હા, એમાં ખબર ન પડે. ના અજૈયના કારણે થતા આ બધી બીમારી છે. સાધુ સાધીએ પણ ધ્યાન રાખવાનું. જરાય આવું કઈ બી થાય ત્યારે આમ અણગમો થઈ જાય કાઢો એવું નથી થતું. ત્યારે જીવ માત્ર પ્રત્યે ક્યારેક તિરસ્કાર નહીં કરો. શી ખબર કોણ આ રૂપમાં આવ્યું હોય તમારે ત્યાં તમારી પરીક્ષા કરતી હોય. આ બધી વાત પરલોક વિદ્યાને જે જાણતા હોય ને એ લોકો જાણતા હોય. શાસ્ત્રમાં પણ ના આવે આ વાત. આ અનુભવ આવે. શાસ્ત્ર કહી દીધું જૈન કરે જૈન છે કે જય માતે જૈન છે. રેમ ગુંજન તો વાત જ તો પાવન કમ્મને બંધ થાય. જેના ફળ રૂપે દુઃખ મળે છે એના માટે બસ વાત પૂરી. દયા જીવન પાલન, જીવનું પાલન. સત્યમ વાક્ય વસાવચ્યમ. સત્ય શું? કે જેનાથી કોઈ પણ જીવને પીડા થાય એવું ન બોલવું, એનું નામ સત્ય. શિકારીએ પૂછ્યું મહારાજને કે હરણિયા કઈ બાજુ ગયા? મારે જે કહી દીધી, જે બોલે છે એ જાણતું નથી, જે જોતું નથી, જે જુએ છે એ બોલતું નથી. જુએ છે એ બોલે છે, બોલે છે એ જુએ છે. આ જવાબ આપી દો પેલાને. પેલો જો ગાંડો લાગે છે અને શું પૂછો રવાના થઈ અસાવધ્ય. કોઈને પણ પીડા ના થાય એવું બોલવું નહીં. સાચું પણ એવું નહીં બોલવાનું. હું તો સાચો છું, સાચો છો નથી છું, સાચો છો.
સત્ય હંમેશા મીઠું જ હોય, સાચું હોય ને બધું ખાટું જ કરવું હોય. પણ પાકે એટલા મીઠા હોય ને, ક્યારે હાવ કાચી હોય ત્યારે કેવી હોય? ખાટી કડવી. અને કાચી હોય ત્યારે ખાટી ખાટી. અને પૂરી પાકે એટલે મીઠી. સૌ શું ચિત્તની નિર્મળતા એ સૌ છે. દક્ષિણ જૈન ધર્મની વાત ચાલી રહી છે જે વિશ્વમાં પરમ મંગલ રૂપ છે. 5 મહાવ્રત તો આ 10 વ્યક્તિ ધર્મને પાળવા માટેના પ્રેક્ટિકલ છે. પણ કોઈ પૂછે સાધુ ધર્મ એટલે શું, તો સીધા ઘણા આવે પ્રાણ બંધ કર્યું ફલાણા વહીવટ શીખ્યા નહીં. રાસાયણ વિષયોની નિવૃત્તિ એ સાધુ ધર્મ અને ધર્મ. સૌ છે નિર્મળ ચિત્તની નિર્મળતા, જેમાં ક્લેશ અને મમતા ન હોય એ ચિત્ત નિર્મળ. બ્રહ્મચર્યના 18 ભેદ છે. મુખ્યતઃ મૈથુનનું વર્જન. મિત્રો છે બાબા મૈથુનમ. હું એકલો છું, કોઈ સાથીદાર નથી. એ જ્યાં ભાવ આવ્યો ને એટલે મૈથુન આવી. મારે જોડી બનાવવી છે. જોડી બને તો જ મજા આવે. સ્ત્રી પુરુષની જોડી પણ થાય, બે ભાઈબંધોની જોડી પણ થાય, તે બહેનપણીઓની જોડી પણ. એકાકી જ આવે છે, એકાકી જવાનું છે અને એકાકી જ રહેવાનું. જોડાણ કરવા એટલે તિરાડ પડે. બ્રહ્મચર્યનો અર્થ એ છે કોઈ પણ બાહ્ય સંબંધમાં મનથી જોડાવવું નહીં, વ્યવહારથી મને જોડાવવું. આત્માની નિર્મળતાનું નામ બ્રહ્મચર્ય. અથવા બહુ સરસ વ્યાખ્યા આપી છે હરિભદ્ર સૂર્યમાં છે, ગુરુકુળ વાતો બ્રહ્મચર્ય. ગુરુની આજ્ઞામાં રહેવું એનું નામ બ્રહ્મચર્ય. મૈથુનનું જીવન છે. બસ બીજાની અપેક્ષા, બીજાના આધારે જીવવાની ઈચ્છા એ મૈથુન. ઘણા હોય છે બીજાને જીવી શકે નહીં એટલે બ્રહ્મચર્યનો અભાવ થઈ ગયો. કંઈક જુદા પડે ત્યારે કોનું ધ્યાન કરે? ભગવાન કરે. પેલો ક્યારે મળશે, પેલો ક્યારે મળશે એ જ ધ્યાન હોય. એને જ મૈથુનનો ભાવ છે, બ્રહ્મનો ભાવ. શુદ્ધ બ્રહ્મ એ છે, બાકી બધા ભેગા ભેદ છે. જનરલ અબ્રહ્મનો ત્યાગ, સ્ત્રી પુરુષનો સંબંધનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીના સંબંધનો ત્યાગ કરે. પણ હકીકતે બીજા કોઈનો પણ આધાર લેવા માટેની વૃત્તિ એ જ અબ્રહ્મમાં આવી પડે. છેલ્લું હવે આખી જ છે. મારે કઈ જોઈતું નથી. બસ ત્યારે પૂછો તાર શું ખપશે, જે મળે એ મંજૂર. અનાવીને ન ચાલે એ ન. બ્રહ્મસિંહમાં જવા હોય તો બહુ મજબૂત હતા. અમે સાધુ સાધુ અંદર ચિઠ્ઠી લખીએ ને ના લખી પકડી જ જઈએ. સાહેબ તો શું છે અહીંયા પેમલા પેમલી રૂપવાયા છો કે આમ જ સીધા અમને શું કે શા માટે ચિઠ્ઠીઓ લખવી પડે? શું છે માની મારે કે મારે આ સાધુ હાથે જોઈશે, એમ જોઈશે નહીં મળે, જાઓ. 5-5 વર્ષ સુધી ના આપે.
મને આ જોઈએ એ બાબત ના ચાલે છે હોય એ ચાલશે બસ. બ્રહ્મ એટલે શું? કોઈ એક જ પર્ટિક્યુલર વસ્તુ કે વ્યક્તિમાં બંધાઈ ગયું એનું નામ અબ્રહ્મ. આખી જગ્યાએ પણ એટલે જ કઈ ન હોય એવું નહીં, પણ જે હોય એનાથી ચલાવી જાય. ઈચ્છા ન હોય કે આજ જોઈએ કે જ જોઈએ, કપડું જોઈએ લાગ નાખવા, બાપડા પાતળું જોઈએ, જે મળ્યું એ મંજૂર. નાની હતા જેને કહેવાય મારે ભણવાનું જ જોઈએ એ વાત સાધુના મોઢેથી ક્યારેય નીકળે નહીં. 10 પ્રકારનો ધર્મ છે ને આ એ કલ્પન વૃક્ષ જેવો છે. પુણ્યનું બળ પુણ્ય બંધાવનાર છે અને સર્વ સુખને દેનાર. એ ચિંતામણી છે. એ નિર્મળ કેવળ જ્ઞાનને પણ આપનાર છે. એ ધર્મ કલ્યાણમય છે. ખરેખર આપણું ધર્મ પણ એક છે. આ ધર્મ મેરુ જેટલો વિરાટ છે. જે મેરુ દેવતાઓને રમવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને એમને મનની તૃપ્તિ આપે છે. એમાં આ દૈવિક વ્યક્તિ ધર્મ મુનિઓને હંમેશા પ્રસન્ન રાખે. જેમ જેમ દિવસ જાય તેમ તેમ એમની આત્મ પ્રગતિ આગળ વધતી થાય. દૈવિક વ્યક્તિ ધર્મ ઉપર જ મુનિઓએ ધ્યાન આપવાનું. જેને આવો વ્યક્તિ ધર્મ બતાવ્યો અદભુત, એ દિનેશ્વરો પણ તત્વ છે. હવે નવપતિ ઉપર આવ્યા. દક્ષિણ જેથી ધર્મના રૂપ દિનેશ્વરો એ તત્વ. દક્ષિણ જેથી ધર્મના ફળ રૂપે સિદ્ધ પરમાત્મા થાય છે એટલે એ પણ તત્વ. આનો આચાર દેખાડે છે આચાર્યો માટે એ પણ તત્વ. શિષ્યોને એ આચારને ભણાવે છે ઉપાધ્યાયો માટે એ પણ તત્વ. દક્ષિણ જેથી ધર્મના જ એક દેખાડનારા, એક હાજરીને ફળ પ્રાપ્ત કરનારા, એક આચરણ કરાવનારા, એક શીખડાવનારા, એક દક્ષિણ જેથી ધર્મની નિરંતર સાધના કરનારા સાધુઓ પણ તત્વ. અને એની શ્રદ્ધા કરે એટલે તમે દર્શન પણ તત્વ, એને સાચી રીતે જાણે એટલે જ્ઞાન પણ તત્વ, અને એનું પ્રેક્ટિકલ કરે એ ચારિત્ર પણ તત્વ. એનાથી જે નિજરા થાય એ તપ પણ તત્વ. ઈચ્છા રોજ એ તપ છે. ફળ શું છે? નિર્જરા કર્મ. તપને નિર્જરા તત્વમાં લીધો છે. એ રીતે આ નવે પદ પરમ તત્વ છે. કેમ? લક્ષ્મી જેટલી કર્મરૂપી જે પરમ રહસ્યભૂત વિશ્વનું તત્વ, એ તત્વને બતાવનારા, આચરનારા, શીખડાવનારા, સાધનારા એવા બધા જ આત્મ. એટલે જ એ પરિણામ પરમ તત્વ. સાધુ ધર્મ તત્વ છે, તો નવપદ પરમ તત્વ છે. એ તત્વનું પણ તત્વ છે. એટલે જ એ નવપદનું ધ્યાન બધાએ કરવું જોઈએ.
કોણ કહી રહ્યું છે? આ ગૌતમ સ્વામી અજીત સેન ગાજરસિંહ આશીર્વાદ સાહેબ. કેટલું વિશાળ કરી નાખ્યું, નવ તત્વનું સ્વરૂપ શુદ્ધ બતાવી દીધું ને. બોલો, આ તત્વ સ્વરૂપ ક્યારે જાણ્યું છે? નથી જાણ્યું. એટલે તમે શ્રીવાલ કાજ નથી વાંચી, ખાલી મહિના કાજ વાંચી છે. એટલે આ ઓળીમાં મારે મહિનાનું ચરિત્ર વાંચ્યું. હા હા વાંચ. પાછા એકડી એકમાં લઈ જાઓ બધાને. હું મેટ્રિક સુધી લઈ જાઉં, તમે પાછા એકડી એકમાં લઈ અને પાછળ નીકળી જાય. પણ આ કેટલો મહત્વનું છે ને એ આ ગજબ કરી જાઓ. છે. આ વાત તો 10 મિનિટ જેટલી ધર્મ એક તત્વ એટલું યાદ રાખો. હા એ પહેરવેલ સાંભળ્યું તારે રે તારે મામજીનો ધર્મ જે ભાવના છે ને, ધર્મ ભાવના એનું આખું જે ગીત છે ને, ત્યાં સુધારક કેટલું અદભુત છે. આખા વિશ્વની વ્યવસ્થા આ 10મી જેથી ધર્મના આધારે. એટલે આ 10મી જેથી ધર્મ ક્યાં રહેલો છે? નવપંચીમાં. માટે નવપંચીના આધારે. એટલે આપે તો કેવું કર્યું, પહેલો આપણે જ ખાધો, આમને પૂછ્યું તો કેટલું મીઠું છે, આવું કર્યું. ના એવું નથી ને, આપણે આ તત્વ બધા હાથે જ કહી રહ્યા છીએ. ના પણ આ તત્વ સાહેબ આજે પહેલેલું નહીં, 10મી જેથી ધર્મ તત્વ છે. હા પણ જો તમે આને કથા સમજતા હતા ને, આને સાધન કથા નતા સમજતા, ના મનોરંજન કથા સમજતા હતા. એટલા ગરબડ પછી પરિણામ અહીંયા સુધી લગભગ કોઈ આવે નહીં. જેમ સિદ્ધચક્ર પૂજનમાં છે ને, ખરું તત્વ અભિષેક છે નવપંચીનો. ત્યાં સુધી કોઈ બે જ નહીં. જ્યાં સુધી દેવી દેવતાનું આહવાન ચાલે ને ત્યાં સુધી બધા બે, પછી નહીં જાય. પ્રભુનું આવે એટલે પૂરું. દુનિયામાં આ જ છે તકલીફ. એટલે જ બજારમાં છે ને 6 જણા જાય પણ કમાય 5 જણા. કારણ કે એ તત્વ પકડે, બાકીના બધા તત્વ ના પકડે. કમાય તો પુણ્યથી કમાય ને, અહીંયા ક્યાં તત્વ. હા તો પણ પુણ્ય તત્વ પકડે ને. ઓ તત્વ પકડે એટલે તો કંઈ ચાલે જ નહીં. આ રીતે શુદ્ધ ચિત્તથી નવપંચનું ધ્યાન કરે તો સાક્ષાત પોતાના આત્મામાં આત્મતત્વને જુએ. આપણા જેવા પંમી સખમ ઉત્ખંડથી અપયમ. તમારું મોઢું તમે કાચ સિવાય ક્યારે જોઈ શકો? એમ જગતના જીવોને જુઓ ત્યારે જ તમારું સ્વરૂપ તમને દેખાય. એટલે આત્માથી આત્મામાં, એટલે પર્ટિક્યુલર એક આત્મા એ સમગ્ર આત્મતત્વને આત્મસાત કરે. એટલે સબ ભુવપ ભુવસ્ત સમમ ભૂયાઈ પાછું. એ જ આત્મ સાક્ષાત્કાર છે. આત્મ સાક્ષાત્કાર બાકી પાપા છે જે વાતો કરે છે ને બધા નિશ્ચયને વાળાઓ, એટલે છેવટે એ લોકો પોતે તાકી જાય છે. એ આત્મ સાક્ષાત્કાર કરવાને બદલે બધાને દોષોનો સાક્ષાત્કાર કરતા હોય છે. હા મરી જશું, હા મરી જશું, હા મરી જશું, બધાને મારતા જ બેઠા હોય છે એ લોકો. આત્માને આત્મામાં આત્માથી જુએ. અને આત્મામાં આત્માને જયારે જુએ ને તો ક્ષણભરમાં એટલા બધા કર્મનો ક્ષય થઈ જાય કે ના પૂછો વાત. મતલબ મૈત્રી જેને સિદ્ધ થઈ છે ને, એને કર્મ બંધ બિલકુલ નોર્મલ. તીવ્ર તપથી પણ એ કર્મ ના શકે. કરોડો જન્મ સુધી તીવ્ર તપ કરે ને તો પણ આત્માને આત્માથી જુએ અને જે કર્મ ખપે એ ક્યારેય ન ખપે. સમગ્ર વિશ્વના આત્માઓને આપણે આપણા સ્વરૂપે જોવા, એ જ આત્માને આત્મામાં જોયા એનું નામ આત્મ સાક્ષાત્કાર. સમગ્ર આત્માઓમાં હું છું અને મારામાં સમગ્ર આત્માઓ છે. બાકી આંખ બંધ કરો આત્મા દેખાય એ બધી વાતો ભૂલી જશો. આત્મા હતી એટલી ગમે જ નથી, એ અનુભવ ગમે જ છે. આત્મ સાક્ષાત્કારનો અર્થ સમગ્ર આત્મતત્વને સ્વરૂપે સંવેદું. સંવેદું. હવે દેશનાનું સંપૂર્ણ જનતા જે કહે છે કે હે મહાભાગ્યવાનો,
આ શ્રેષ્ઠતમ તત્વ. દક્ષ દેવી ધર્મ અને પછી એના પ્રરૂપનારા કહેનારા ફળ પામનારા ને બધા એ એટલે પરમ તત્વ. અને એને જાવી એવી રીતે જાઓ માત્ર આનંદ મળે. આનંદ એ આત્માનો સ્વભાવ છે. આત્મા સાથે જોડાવો તો જ આનંદનો અનુભવ થાય. સ્ત્રી અબજો રૂપિયાના ઘરમાં છે, 10 લાખ રૂપિયાની સાડી પહેરે, બધું જ કરે, પણ એના ધણીનો પ્રેમ ન હોય તો એક કામનું કરું. તત્વ તો પ્રેમ જ છે ને, કે ઘરેણા છે પ્રેમ. એવો પ્રેમ થાય તો ચાલે. પત્ની પતિ પત્ની પ્રેમ કરે તો એટલે એ સતી જ કહેવાય ને ભાઈ. તો હવાના લાભ લેવા લાયક થાય. ભલે જ 5 છોકરાની માં હોય તો તમારે હવારે નામ લેવું પડે. એની આખી વાસનાને એક જ વ્યક્તિમાં સીમિત કરી એટલે ધ્યાન થઈ ગયું. એની ઈચ્છા પ્રમાણે વર્તવું એ નિષ્કૃતાઈ છે, એટલે એ સતી કહેવાય. ઈચ્છા પ્રમાણે ચાલે ને એ બધા અસતી. અહીં ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે. ગુરુની પણ ઈચ્છા પ્રમાણે નહીં. ગુરુ આજ્ઞા કરે, ઈચ્છા ન કરે ત્યારે. ગુરુમાં તો બોલતા મારી ઈચ્છા છે કે તમે આમ કરો, હે? મારી ઈચ્છા છે તમે આમ કરો, ના, મારી આજ્ઞા છે આમ તો. પણ એમને આવું બોલે તો મારી ઈચ્છા છે તમે આમ કરો. તો બંધાઈ જાય કે ઈચ્છા માત્ર પરમાત્માની જ લેવાની છે, આપણે પ્રતિનિધિ તરીકે જ લેવાનું. અને ઈચ્છા ભાવના પરમાત્માની હતી, જે કરતા બધા જીવોને મુક્તિની જવાની. અને અત્યારે છે આજ્ઞાયોગ તો છે ને, ઈચ્છાયોગ જ છે ને. ક્યાં વર્તમાનમાં આજ્ઞાયોગથી તો કામ કરવાનું નથી. ઈચ્છા યોગ એટલે શું? ઈચ્છાને દૂર કરવાનો યોગ, એનું નામ ઈચ્છા યોગ. ના 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 મન પ્રમાણે ચાલુ એનું નામ ઈચ્છા યોગ નથી. ના ના આવું કેમ? એમ જ કહેવાય સંસારમાંથી છોડાવવા હોય તો. કારણ કે ભાવનું બીજ જ ઈચ્છા છે અને એનો ઔષધ છે આજ્ઞા. બસ વાત પૂરી થઈ ગઈ. આજથી શ્રીબાળ કથાનો આ સાર આવ્યો ત્યાં છે. બરોબર સાંભળી હશે તો બેસ્ટ છે. હું એટલે જ શ્રીબાળ કથાને આટલું બધું મહત્વ આપું. આખો માર્ગ ધીરે ધીરે બતાવતા જાય છે. પહેલા કે ખાલી નોપતું ધ્યાન કરો, પછી થોડોક વિભાગ કરે છે, પછી આ પૂરેપૂરો વિભાગ કરે. હવે છેલ્લી આવશે ભાવિની રીતના વિરીજ રેતર ઉપદેશ છે, તો સાંભળજો. હવે છેલ્લી આવશે. ભગવાન તો છેલ્લે જ આવે. વરઘોડામાં છેલ્લે ભગવાન જ હોય ને, બધા આગળ હોય. ભગવાન છેલ્લે રાખવાનું કારણ શું? વરઘોડામાં એટલે બધા ઉપર નજર પડે એમની, સુરક્ષિત થઈ જાઓ. આગળ જાય તો આગળ જુએ. આ જવાબ આપણે ભૂખે બનીએ જ ભગવાન જ્ઞાનથી જોઈએ કે આંખેથી જોઈએ? હે આપણે બધા ભગવાનના ફળામ રહેવાનું. સાહેબ રથની પાછળ તો બહેનો હોય છે. હે રથની પાછળ બહેનો હોય છે. રથની પાછળ બહેનો ને સાથી ભગવાન તો હોય છે. લક્ષ્મીની પાછળ રથની પાછળ હા ના, પણ એ રથ તો છેલ્લો જ હોય. આમ ચંદ્ર એની આગળ બહેનો ગાતી ગાતી ચાલે ભગવાનની આગળ. અત્યારે આવું ચાલે છે. પાછળ બધા ચોકીદારો હોય, પાછવાનો હોય, હજુરિયા હોય, નગરજનો બધા આગળ. આ રીતે દેશના આપી પછી મુનિ ચૂપ થયા. હવે શ્રીપાલ રાજા વૃત્તિ કરે છે કે પ્રભુ કયા કુકરમાંથી મને રોગ થયો? બાળપણામાં જ
કયા સુકર્મથી સમી ગયો, કયા કર્મથી સાડે મને આવી વૃદ્ધિ મળી, અને કયા સુકર્મથી દરિયામાં હું પડ્યો, કયા સુકર્મથી મને ડોમ બનાવ્યો. આ બધું મને કહો, કારણ કે બધું જે મળે છે એ આપણા કર્મનું જ ફળ મળે છે, બીજું કોઈ કશું આપી શકતો નથી. એક જ્ઞાજી હતા, રોજ જમ્યા પછી રોજ રોવે, સલાહ રહીએ રોજ ઓકા વही ખાના को कित घरवाली कही दो कि बीजू बनावे दादी कहाँ की है कहीं बीजो થાય નહીં. મગને ચોખા લઈ આવે, હાંડી બનાવી પગની કહીને ખીચડું હોવું સસ્તું, સૌથી સહેલું. રોજ ખીચડું ખાય. પેલા એ કહ્યું કે આઈટમ બદલાવો કોફી, પણ હું જ શું કરનારો, આઈટમ બદલના હોય. એમ આપણે આપણા કર્મ જ આપણે ભોગવવા પડે. રોએ કામ ના આવે, આમ કેમ તેમ કેમ તે કર્યું કેવું થયું, બીજું શું થાય. બેંકમાં તો કે જેટલું જમા કર્યું એટલું જ મળે ને, કે બીજો જણ 10 લાખ રૂપિયા લઈ જાય તને 10 રૂપિયા ના મળે જમા કર્યા હોય તો પૂછે છે. ગુરુ મારે જવાબ આપે છે. આપણી કથામાં હવે પુનરાવૃત્તિ તરફ જઈ રહી છે. આ બીજી તીજ તો જ પાછળ ચડ કથા દર્શન પૂરી. પછી ભગવાન મહાવીર આવશે, 9 દિવસ આપણે એમની જ વાત કરશું, ભગવાન જે વાત કરશે. આ ગૌતમે જે વાત કરી આપણે પછી ભગવાન જે વાત કરે. બરોબર સાહેબજી, આવતીકાલે સવારના આપણે પુરુષો માટે હા વહેલા 5 વાગે 5:30 6:30 ને 6 થી આ ટાઈમ આપણે પૂર્ણ જગ્યાએ હવે ચાલે એમ નથી. આપણે સંપૂર્ણ કરવાનું છે. આ સુદ પૂનમના મારું ચોમાસું પૂરું થઈ જાય, તમારું ચોમાસું ચાલતું રહેશે. હવે શ્રીમત તો કરીએ જ છીએ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક.